ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામે રેલવે ફાટક પાસેના બોરની પીવાના પાણીની પાઇપલાઇન છેલ્લા ઘણા સમયથી તૂટી ગઈ હતી, જેમાં પીવાનું પાણી ગંદુ આવતું હોવાની વાત હાલના તાલુકા સભ્યને ધ્યાને આવતા તેઓએ રૂબરૂમાં હાજર રહીને આ લાઇન રિપેર કરાવી લોકોને શુદ્ધ પાણી પૂરું પાડવા બદલ તેમજ ઘણા સમયથી શૌચાલય પણ ગંદુ હોવાથી તેની પણ સાફ સફાઈ કરાવી આરોગ્ય માટે સારી કામગીરી કરવા બદલ તાલુકા ડેલિગેટ શ્રી વિરેન્દ્રસિંહ વાઘેલાનો ઉનાવા ગામના તમામ નાગરિકોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં પણ વિરેન્દ્રસિંહ વાઘેલા તેમના મત વિસ્તારના તમામ વિકાસશીલ કામો કરશે તેવો ગામના નાગરિકોએ અભિનંદન સાથે આભાર માન્યો હતો। બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દાદા ભગવાન ફાઉન્ડેશન અડાલજ ખાતે રાજ્યના 11,300 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સાથે રાજ્યના 11,300 વકીલોને શપથ લેવડાવ્યા હતા। આ કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, સોલિસિટર જનરલ તુષાર મહેતા તેમજ રાજ્યના 200થી પણ વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે દેશની કોર્ટોમાં હાલ લાખોની સંખ્યામાં કેસો પેન્ડિંગ હોવાથી આ મામલે અમિત શાહે નિવેદન આપતા જણાવ્યું હતું કે એફઆઈઆરથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કેસ જાય તેનો ચુકાદો 3 વર્ષમાં આવી જશે, જેના માટે ટૂંક સમયમાં ટાઈમ ફ્રેમ લાવવામાં આવશે।